લોકોને રામાનંદ સ્વામીએ સમાધિની સ્થિતિ આપેલી. સમાધિની સામર્થ્ય રામાનંદ સ્વામીએ માત્ર પોતાની કૃપાથી આપેલી. અને એ સમાધિઓની જે પરંપરા, એ પરંપરાનો એક વિસ્તાર અને વેગ આપવા માટે સહજાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીએ માંગરોળની અંદર સમાધિઓ કરાવી છે. અને એ સમાધિઓ ભગવાન સહજાનંદ સ્વામી જ્યાં સભા કરીને બેઠા હોય અને જે કોઈ શરણે આવે, જે કોઈ સભામાં આવે અને ભગવાન સ્વામિનારાયણના સામું જુએ એટલે એને સદ્ય સમાધિ થાય. તરત સમાધિ થાય. અને આવે બધા બેસી જાય. પછી વચ્ચે બાથરૂમ જવાય ન જાય, જમવાનો ટાઈમ થાય ન જાય, ઊંઘવાનો ટાઈમ હોય તો ના જાય. આજે લોકોને સભામાં સમાધિ તો ઘણા થઈ જાય છે, પણ કથા પૂરી થાય એટલે પાછા જાગી જાય. એટલે આ સમાધિમાં ફરક છે. હા, બહુ તત્વજ્ઞાનની વાતો આવે તો થઈ જાય સમાધિ. પછી બાજુવાળો ગોદો મારે તો કે જાગો, હવે કંઈક સાંભળવા જેવું આવ્યું. એવી સમાધિઓની વાત નથી કરતો. પણ આ સમાધિઓ એવી છે કે એને અષ્ટ આવરણ પાર કરી અને કોઈને બદ્રિકાશ્રમનું ધામ દેખાય, કોઈને કૈલાસ દેખાય, કોઈને વૈકુંઠ દેખાય, કોઈને શ્વેતદીપ દેખાય, કોઈને નિત્ય ગોલોક દેખાય, કોઈને આદિ ગોલોક દેખાય અને કોઈને અક્ષરધામ દેખાય. આવા દર્શન એ સમાધિમાં જે જીવ જતો એને થતા. અને બીજી સમાધિ એવી હતી કે કોઈ રામનો આશ્રિત હોય, ભગવાન સીતારામનો આશ્રિત હોય અને કાયમ રામ 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 જપતો હોય અને જો સભામાં આવ્યો હોય તો એને સહજાનંદ સ્વામીમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન, બોલો રામ લક્ષ્મણ જાનકી. આમ સભામાં આવીને લોકો બોલતા. એટલે બધા કહે છે કે આ તો સહજાનંદ સ્વામી બેઠા છે અને તમે આ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. વળી બીજા આવે, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ 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 ગોપાલ બોલો. અરે વળી કોઈ શિવનો ભક્ત આવે, શિવનો ભક્ત આવે, શંભુ શરણે પડી માગો ગળીએ ગળી કષ્ટ પાવો, દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો. કોઈ ગણપતિનો ઉપાસક આવે અને એ પછી ગણપતિના ભજન ગાવા માંડે. ગણપતિ સુખકારી રે ગજાનન, ગણપતિ સુખકારી હે ગજાનન, ગણપતિ સુખકારી હજી વિઘ્ન વિનાશન દેવ બડા છો, ભક્તોના ભય હારી રે ગજા
ગજાનન ગણપતિ સુખકારી રે ગજાનન ગણપતિ સુખકારી. કોઈ દેવીનો ઉપાસક આવે અને ભગવાન સ્વામિનારાયણમાં દેવીના દર્શન થાય. કોઈ ભદ્રકાળીનો ઉપાસક હોય, કોઈ ઉમિયાજીનો ઉપાસક હોય, કોઈ આશાપુરીનો ઉપાસક હોય, કોઈ દુર્ગાનો ઉપાસક હોય, કોઈ નવચંડીનો ઉપાસક હોય, જાત જાતના ઉપાસકો આવે અને એક જ રૂપમાંથી દરેકને જુદા જુદા દર્શન થાય. બોલ માડી અંબે, બોલો બોલો. હે જગ જનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે. હે જગ જનની હે જગદંબા માતુ ભવાની શરણ લેજે. હે જગ જનની હે જગદંબા આદ્ય શક્તિ તું આદિ અનાદિ અરજી અંબા તું પુરમાં ધરજે. હે જગ જનની હે જગદંબા યા દેવી સર્વભૂતેષુ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો. કોઈને નરનારાયણ સ્વરૂપે દર્શન થાય છે. અવતીર્ય નિજાક્ષરાત પર દિહ મૂર્ત્યામ જીવને સ્થિત ભુવિ ભારત જીવ સારમણે નરનારાયણ દેવ પાહિ માં. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, જેને હનુમાનજી રૂપે દેખાય છે, જે હનુમાનનો ભક્ત છે. બરનવું રઘુવર વિમલ જસ, જોદાયક ફલ ચાર. પવન તનય સંકટ હરણ, મંગળ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહો સૂરભૂપ. હૃદય બસહો સૂરભૂપ. ભગવાન એક છે અને દર્શન કરવા વાળાને અનેક રૂપ દેખાય છે. કોઈ કે છે રામ, કોઈ કે છે કૃષ્ણ. રામ રૂપે રાવણ માર્યો, કૃષ્ણ રૂપે કંસ સંહાર્યો. નારાયણનો નામ લેતા ભજામહે તારો. નારાયણનો નામ અહીંયા ભગવાનનો એવો સંદેશ છે કે ભગવાન ઘણા ના હોય, ભગત ઘણા હોય, ભગવાન એક જ હોય. અને ઘણા ભગવાન હોય તો બહુ ડખા થાય.
મારામારી થાય, લડાઈ પણ થાય, એકના ઉપર બીજા ઉપર બોમ્બ પણ ફેંકે, જો ઘણા ભગવાન હોય તો. પણ ભગવાન સ્વામિનારાયણ છેલ્લા વચનામૃતમાં વાત કરી દીધી, ઘણા ભગવાન ના હોય, ભગવાન એક જ હોય. ઘણા ભગવાન હોય તો એક ભગવાન કહે છે કે મારે વરસાદ કરવો છે, બીજા ભગવાન કહે છે ના મારે કાળ પાડવો છે. આમ વિચારોમાં ભેદ આવે. અને માણસોને ખબર પડી જાય કે આ કંઈક ઉપર ડખો ચાલતો લાગે છે. આપણે ઘરમાં કંઈ ડખો ચાલતો હોય તો ખબર પડી જાય, નાના છોકરાઓને ખબર પડી જાય કે કંઈક ગડબડ લાગે છે આજે. એમ ભગવાનમાં કંઈ ડખો હોય ને તો લોકોને ખબર પડી જાય. પણ ક્યારે ભગવાનના ક્ષેત્રમાં કોઈ ડખો નથી. આ ભક્તોમાં ડખો હોય છે, એમાં ઘણા બધા ભેદ હોય છે. એના ભેદની કોઈ સીમા નથી, એટલા બધા ભેદ છે. પણ ભગવાનના નામે કોઈ આ દુનિયામાં ભેદ નથી. કોઈ કહે રામ અને કોઈ કહે શ્યામ, કોઈ કહે રામ અને કોઈ કહે શ્યામ, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું, હે મથુરામાં મોહન તું, ગોકુળ ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ રણ છો, કયા નામે લખવી કંકોતરી. એટલે એક ભગતને બહુ મૂંઝવણો થઈ ગયો કે મારે તને કંકોત્રી લખવી છે તો કેવી રીતે લખવી? તારે રામ લખીને મોકલું કે કૃષ્ણ લખીને મોકલું કે રણછોડ લખીને મોકલું કે કેટલા બધા તારા નામ છે? ત્યારે એને ભગવાને આકાશવાણીને કીધું કે કોઈ પણ દેરામાં નાનું હોય મોટું હોય એ દેરામાં જઈ અને કંકોત્રી મૂકી આવજે, મને પહોંચી જશે. ભગવાનના નામે જે ભેદ ચાલ્યો આવતો હતો એ ભેદને મિટાવવા માટે, એ ભેદ કાઢવા માટે ભગવાન સ્વામિનારાયણે આ સમાધિ પ્રકરણ કર્યું છે. અને સમાધિમાં પોતાના રૂપ, અનેક રૂપ જે પોતાના છે, સ્વરૂપ એક જ છે, રૂપ જુદા છે. અવતારો અનેક છે, અવતારી એક જ છે. અને એ જ અવતારમાંથી બધા જ અવતારો પ્રગટ થાય છે અને પાછા એ બધા અવતારો જેમાંથી પ્રગટ થયા હોય એમાં લીન થાય છે. આટલું જ સમજવાનું છે. આ વાત ઉપર તો લોકોએ કેટલાયને રવાડે ચડાવી દીધા છે અને પોતપોતાની દુકાનો ચલાવે છે અને મસ્ત ધંધો ચાલે છે. કરોડો રૂપિયા આવે છે માત્ર આટલી વાત ઉપર. સ્વામિનારાયણ ભગવાને સિમ્પલ કહ્યું છે. 31 વખત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે કે સર્વ અવતારો આ પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા એમાં લીન થઈ જાય છે. ભગવાનને નાના કરી દેવાનું લોકોનો બહુ મોટો એક અત્યારે બિઝનેસ ચાલે છે. અને એને ભગવાનની નિંદા કરવામાં, ભગવાનને નાના કરવામાં જ એના રોટલા છે. કોઈના આપણે નામ નથી આપવા, પણ ભગવાનના નામે કોઈ ભગવાનને હલકા કરીને, ભગવાનને ન્યૂન કરીને જો કોઈનો ધંધો ચાલતો હોય તો સમજવાનું કે આ સંપ્રદાયનો નથી, સ્વામિનારાયણનો નથી. સ્વામિનારાયણ ભગવાને 31 વખત કીધું છે કે આ બધા જ અવતારો
અમારા સ્વરૂપમાંથી એટલે પુરુષોત્તમમાંથી જે પ્રગટ થાય છે અને પાછા એમાં લીન થઈ જાય છે. હવે આમાં ક્યાં ભેદ રહ્યો? આટલું હાવ ગામડાનો માણસ જે કંઈ ભણ્યો ન હોય, ગણ્યો ન હોય, એને પણ ગળે ઉતરી જાય અને મોટા મોટા પંડિતોને ગળામાં ફાંહી જાય છે, થોહાઈ જાય છે ગળામાં. એ ઉતરતી જ નથી વાત. હવે એનું કરવું કેમ? ક્યાંક ફૂંક ભરાઈ આવે તો થાય, તો ઉતરે. સર્વ અવતારો આ રૂપમાંથી પ્રગટ થયા છે અને આમાં પાછા લીન થઈ જાય છે. એટલે જ્યાં સુધી સર્વ અવતારો, સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે બધા અવતારો મારા છે, આ વાત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એને આ સંપ્રદાયમાં રહેવાનો, સંપ્રદાયના નામે એને કંઈ ચલાવવાનો કોઈ અધિકાર નથી. આ સંપ્રદાય જે ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંતને અનુસારે જે પણ સેવા થાય એમાં ભગવાન રાજી છે. અને જેને આ વાત નહીં સમજાય એને નરનારાયણ દેવ નહીં સમજાય, એને લક્ષ્મીનારાયણ દેવ નહીં સમજાય, એને ગોપીનાથજી નહીં સમજાય, એને રાધા રમણ નહીં સમજાય, એને રાધા કૃષ્ણ નહીં સમજાય, અને મોરલી મનોહર નહીં સમજાય, અને રેવતી બળદેવજી પણ નહીં સમજાય. કોઈ ભગવાનના નામે એને કંઈ ગળે ઉતરશે જ નહીં.